ગુડ મોર્નિંગ ધોરણ 12ના વિદ્યાર્થીઓ. ભૂગોળ વિષયમાં આપણે પ્રકરણ 5 પરિવહન વિશે આપણે છેલ્લા ઘણા દિવસોથી અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે અગાઉ જળમાર્ગોમાં આંતરિક જળમાર્ગો વિશે આપણે અભ્યાસ કર્યો. વિશ્વના આંતરિક જળમાર્ગો વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ભારતના આંતરિક જળમાર્ગો વિશે અભ્યાસ કરવાનો છે. હવે સ્વાભાવિક છે, હું આંતરિક જળમાર્ગની વાત કરું છું એટલે એની અંદર જે નદી અને નહેરો ઉપર જે જળમાર્ગ હોય એના વિશે જ આપણે વાત કરવાની થાય. તો આપણે આજે ભારતના આંતરિક જળમાર્ગો વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભારતના આંતરિક માર્ગનો સૌથી વધુ વિકાસ કઈ જગ્યાએ થયેલો છે? તો કે ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. કે ભારતના જે આંતરિક જળમાર્ગો છે એનો સૌથી વધારે વિકાસ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. હવે ભારતમાં લગભગ 14,477 કિમીના જળમાર્ગો આવેલા છે. કેટલા છે? તો કે ભારતની અંદર લગભગ 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો આવેલા છે. એમાંથી આપણે જોઈએ તો કે 10,027 કિમી લંબાઈ નદીઓ પર જળમાર્ગ આવેલા છે અને 4,438 કિમી લંબાઈ ધરાવતા જળમાર્ગો નહેર ઉપર આવેલા છે. હવે આપણે આંતરિક જે જળમાર્ગો છે, મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલો જે જળમાર્ગ છે રાષ્ટ્રીય જળમાર્ગ 1, તો એની લંબાઈ કેટલી છે? 1,620 કિમી લંબાઈ ધરાવે છે. તો આ જળમાર્ગ છે એ કઈ નદી ઉપર છે? તો કે ગંગા નદીમાં. ગંગા નદી હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે. જે ગંગા નદી છે ત્યાંથી હલ્દિયાથી લઈ અને અલ્હાબાદ સુધીનો જળ વ્યવહાર થાય છે. હવે હલ્દિયા છે એ ક્યાં આવેલું છે? તો કે બંગાળમાં. હલ્દિયા છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો હલ્દિયા છે ત્યાં ગંગા નદી નીકળે છે એને હુગલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે આ રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે એની લંબાઈ 1,600 કિમી છે અને ગંગા નદીના હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો જળ વ્યવહાર થાય છે. હવે અલ્હાબાદ ક્યાં છે? તો તમને ખબર જ છે કે અલ્હાબાદ છે એ તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો આપને ખબર જ છે ગંગા નદી ઉત્તર પ્રદેશમાંથી પણ નીકળી છે અને ગંગા નદી છે પશ્ચિમ બંગાળમાંથી પણ નીકળેલી છે, પણ પશ્ચિમ બંગાળમાં એને હુગલી તરીકે ઓળખવામાં આવે છે, હુગલી નદી તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ રાષ્ટ્રીય જળમાર્ગ 1. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે ગંગા નદીના હલ્દિયાથી એટલે કે અલ્હાબાદ સુધીનો જળ વ્યવહાર થાય છે. એટલે કે ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી લઈ અને પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધી આ જળ વ્યવહાર છે. હવે બીજું જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ 2. તો જે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે એની લંબાઈ છે 891 કિમી એની લંબાઈ છે. હવે આ જળમાર્ગ છે બ્રહ્મપુત્ર નદીઓ ઉપર છે. જે બ્રહ્મપુત્ર નદી ઉપર છે એની ઉપર આ રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે. હવે ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો ઘુબરુથી નાદિયા સુધીનો ઉપયોગી છે. તો આ ઘુબરુ ક્યાં આવ્યું? તો કે અસમમાં, અને નાદિયા છે એ બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. એટલે કે બ્રહ્મપુત્ર છે અસમ રાજ્યથી લઈ અને પશ્ચિમ બંગાળ રાજ્ય સુધી જ્યાં એ જળમાર્ગ લંબાયેલો છે. તો અસમનું જે શહેર છે ઘુબરુ અને પશ્ચિમ બંગાળનું જે શહેર છે નાદિયા, ત્યાં સુધીનો આ જળ વ્યવહાર છે અને એની લંબાઈ છે 891 કિમી. એટલે કે માલવાહક જહાજો હોય એટલે મોટા જહાજો તો નદીમાં ન ચાલી શકે, પણ જે નાના જહાજો હોય, હોડી હોય, એના દ્વારા ત્યાં આંતરિક જળ વ્યવહાર પૂરો પાડે છે. એટલે કે આ માલ છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થઈ શકે છે. હવે એના પછી આપણે જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ 3. તો એની લંબાઈ છે 250 કિમી છે. એની લંબાઈ બહુ વધારે નથી, 250 કિમી છે. અને આ જે જળમાર્ગ છે 3 નંબરનો એ જે નહેર ઉપર જ છે, નદી ઉપર નથી.
પણ ઘણી બધી નહેર પણ એટલી બધી મોટી હોય છે। તો આ જે જળમાર્ગ છે એ કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર, કેરળ રાજ્યમાં આવેલું છે। કેરળની અંદર ઉદ્યોગ મંડળ નહેર ઉપર 250 કિમી અને ચંપાકાર કેનાલ તેમજ કોટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે। હવે આમ આ જે જળમાર્ગ 3 છે એ માત્ર કેરળ રાજ્યમાં જ આવેલો છે અને કેરળ રાજ્યની અંદર 3 નહેર આવેલી છે। ઉદ્યોગ મંડલમ ત્યાંથી શરૂ કરી અને ચંપાકાર કેનાલ સુધી જાય છે અને ત્યાંથી શરૂ કરીને કોટાપટ્ટનમ નહેર સુધી આ જે જળમાર્ગ છે। તો આ જે કેરળની અંદર આના દ્વારા જળ વ્યવહાર શક્ય બન્યો છે। હવે એના પછી જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ 4। એની લંબાઈ કેટલી છે તો 1028। તો એની લંબાઈ છે 1028 કિમી એની લંબાઈ ધરાવે છે રાષ્ટ્રીય જળમાર્ગ 4। ગોદાવરી અને કૃષ્ણા નદી, તમે ઓળખતા જ હશો, ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર આ જળમાર્ગ છે એ કાકીનાડા અને પુડુચેરી નહેર તથા કાલુવેલી સરોવર ઉપર બનેલો છે। હવે તમને એમ થાય કે આ કાકીનાડા ક્યાં આવેલું છે? કાકીનાડા છે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે। તો જે કૃષ્ણા નદી છે એ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી પસાર થાય છે। ત્યાંથી કાકીનાડાથી લઈ અને પુડુચેરી, જ્યાં પુડુચેરીમાં એની નહેર આવેલી છે, નહેર સુધી અને ત્યાંથી લઈ અને કાલુવેલી, આ સરોવર છે, કાલુવેલી સરોવર સુધી બનેલો છે। હવે એના પછી આપણે જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ 5, જે છેલ્લો જળમાર્ગ છે। આ જે છે એ બ્રહ્મણી નદી ઓડિશાના તાલચર ધમારા નહેર અને છરબતિયા ધમારા જળમાર્ગ પર 585 કિમી લંબાઈ ધરાવે છે। આની લંબાઈ ખૂબ ઓછી છે, 585 કિમી લંબાઈ ધરાવે છે અને આ રાષ્ટ્રીય જળમાર્ગ છે ઓડિશા રાજ્યમાં આવેલો છે અને ઓડિશા રાજ્યમાં જે બ્રહ્મણી નદી છે એના ઉપર આવેલો છે। અને જે આ જે જળમાર્ગ છે એ ઓડિશાના તાલચરથી ધમારા અને ત્યાંથી પછી એક નહેર, એમાંથી બ્રહ્મણી નદીમાંથી એક નહેર પસાર થાય છે, છરબતિયા અને ધમારા જળમાર્ગ સુધી લંબાયેલો છે। આ જે જળમાર્ગો છે એ માત્ર ઓડિશા રાજ્યની અંદર જ માલ સામાનનું અવરજવર થાય છે। આ જે ભારતના આંતરિક જળમાર્ગોની અંદર આ 5 છે મુખ્ય આંતરિક જળમાર્ગો છે। જો ઘણા બધા રાજ્યો છે એની અંદર જળમાર્ગ ખૂબ ઓછો છે, આંતરિક જળમાર્ગ ખૂબ ઓછો છે, કારણ કે ત્યાં એટલી મોટી નદીઓ ન આવેલી હોય એટલા માટે થઈ અને જે આંતરિક જળમાર્ગ ત્યાં શક્ય નથી બન્યો। જે દરિયાઈ પરિવહન, દરિયાઈ માર્ગ તો જ્યાં દરિયા કિનારો છે ત્યાં હોય જ છે, પણ ઘણા બધા રાજ્યોની અંદર આંતરિક જળમાર્ગ એટલે કે નદી, નહેર, સરોવર ઉપર પણ સારા એવા જળમાર્ગો આવેલા છે અને ત્યાંથી આપણા દેશ, ભારત દેશની અંદર જ અંદરો અંદર માલ સામાનની જે માલવાહક જહાજો દ્વારા હેરફેર થઈ શકે છે અને આપણા દેશમાંથી બીજા દેશની અંદર માલ સામાનની અવરજવર ન થઈ શકે, કેમ કે નદી ત્યાં સુધી લંબાયેલી ન હોય એટલે આપણા દેશની અંદર જ જે જળમાર્ગ, આંતરિક જળમાર્ગ છે એ પૂરો પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતના આંતરિક જે મુખ્ય જળમાર્ગો છે એના વિશે આપણે આજ ચર્ચા કરી। તો જે મેં તમને જળમાર્ગોની લંબાઈ જે તમને અહીંયા મેં બતાવી છે, તો એ જળમાર્ગની લંબાઈ છે એ તમારા નોટબુકમાં નોંધશો, પાકા કરી લેશો અને એના પછી આવતા લેક્ચરમાં આપણે દરિયાઈ પરિવહન વિશે ચર્ચા કરીશું। દરિયાઈ પરિવહન છે એની અંદર ખૂબ જ વસ્તુની હેરફેર ખૂબ જ થાય છે, મોટા માલવાહક જહાજો પણ અહીંયા ચાલી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।